દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ખટોદરા કોમલ સર્કલ પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવવાની ઘટનામાં ચા નાસ્તો કરવાને લઈ થયેલા ઝઘડામાં મિત્રએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ખટોદરા કોમલ સર્કલ પાસેથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેની તપાસ કરતા મૃતક શંકર કંચન પટેલ હોવાનું અને તે કેટરિંગમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તપાસ કરતા શંકર કંચન પટેલ અને તેના મિત્ર વિજય સાહુ વચ્ચે ચા નાસ્તો કરવાને લઈને ઝઘડો થયો હતો, જેમાં વિજય સાહુએ માર મારતા તેની હત્યા થઈ હતી। હાલ તો હત્યારા મિત્ર વિજય સાહુને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। ગઈ તારીખ 31/3/2024 રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે SMCનું કમ્પાઉન્ડ છે, ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું, જેથી ખટોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી, જ્યાં PM રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે। અને આ માણસ મરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી હતી શંકર કંચનલાલ પટેલ નામનો એક 45 વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સૂઈ જતો હતો। અને વધુ તપાસ કરતા જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે, એણે આ માણસને માર્યો હતો। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતા આ બંનેને 5-7 દિવસ પહેલા એટલે કે 27 તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।